માધુ ઉઠ્યો છો જોજો હમણાં. કોણ છે આયા? કોણ છે? એ એ એ એ એ એ છોકલું બહાર આવ્યું કેમ? આલો ને બહાર વહી આવો ને માર દીકો. હાલ હાલ માધુ ઉઠ્યો છે હો હજી. આજ માધુ ડાયો થઈ ગયો છે. કામ હું મમ્મા બધાને હાય કરી દે. હાય કલો બધા. એમ ન હોય. હાય કેમ કલાય? હાય કેમ કલાય? કેમ કલાય? આમ જો માધુ જય શ્રી કૃષ્ણ કલો. એ ગટુ આમ જોતા. આમ જોતા. આમ જોતા. હે હાય કરો બધાને. હાય કરો. હાય કલો હાય. જય શ્રી કૃષ્ણ કલો. એમ કરે. જો જોઈ કરે. તું તોફાની છે. તું તોફાની છે. માધુભાઈ ઉઠી ગયા છે અત્યારમાં. આ થોડાક મોડા ઉઠ્યા છે. અત્યારે તમે આમ જોવો તો એકદમ જોરદાર ગરમી છે. કામ માધુ અત્યારે સવારમાં એટલી ગરમી છે. મારા દીકો હાય કલો બધાને. હાય કલો ગટુ. હાય કલો. જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ કલો. ચેકા ને જય શ્રી કૃષ્ણ કેમ કરાય? બે હાથ જોડીને કરો. જય શ્રી કૃષ્ણ કરો. હાય નથી કરવું. બધી હાય જ ન કરવાનું હોય. જય શ્રી કૃષ્ણ કરાય ને. એમ ન હોય. જય શ્રી કૃષ્ણ એમ હોય. કેમ કલાય? આપણે જેજેવાલા કેમ કરી? જેજેવાલા ક્યાં છે? ન્યા. હા તો કેમ કરાય? જે કેમ કલાય? જો તો એ કેવો મોઢો માંગડી નાખીને ઉભો છો. હે કોણ છે? એ કોણ છે? માધુ કે તો કોણ છે? અત્યારમાં ઉઠતા હવે દુખાવો ચાલુ થઈ ગયો છે. હિંચકો ઉપર બાંધો ને એનો. માધુ આવી ફોન નીચે નહીં હો માધુ. દૂરો માધુભાઈ ફોન લઈ લીધો બટું નીચે નાખ દે. જા તો દોડ જલ્દી. તો મૂકી દીધો ત્યાં. જો હમણાં આવશે. ફોન આમ જોજો માથું કરે એવો જોજો. ઠંડુ ટમેટો છે. જો શું છે? છંજુ કેવું છે? હા છંજુ. જો મારે અત્યારે તુરિયાનું શાક બનાવવું છે. મરચા લસણની કટકી કરું છું અને ટમેટું માથું નડેલું એટલે માથું એમ કે હા સાચું. જો એ હાર મને કામ કરાવે. જો આમ મામા નહીં એ પડી જાય. જો ઓલો છરી લાગી જાય. લાય માથું લાય. આમ જો ભાગી ગયો ટમેટું લઈ. છરી હાથમાં વાગી જાય માથું. અરે આમ દૂરવા બેન જો મારું છરી લઈને ગયો ને મને હાથમાં છરી વાગી ગઈ. જો અને હવે પાછો પાછો રોવે છે. સરખાઈને આખા હાથમાં છરી બેસી ગઈ અને માથું પાછો રોવે છે. લે બોલ બંધ. અને હવે જો માથું જો મમ્માને વાગ્યું. જો ઊભી રહે. ત્યાં છે ને બહુ લોહી નીકળે છે. માધવ છે ને કરે તોફાન. કાદુરું માધવ છે ને મારો બહુ તોફાની છે. તન નથી કીધું હો. તન નહીં. જો મમ્માને કેવું વાગ્યું. આખી છરી મારા હાથમાં બેસી ગઈ. તને વાગી હોત તો ગાંડા. આ તો મેં લઈ લીધી ને તો એને વાગત. દુર્વાજો હંચો લઈને મંડાણી છું. અને માધુને શું વાંધો છે? આજ માધુને સવારનો શું વાંધો છે? કાંડ જોવો તમે. બે ખુરશી સોફા પર ચડાવી. ઊંધી ખુરશી રાખીને સોફા ખુરશી ઉપર બેઠો. બોલ માધવ એટલે માધવ. બેજાનું ઉપર બેજા. હવે ઓલી ખુરશી બે છે. પડી જાય એ ભાઈ. તું પડી જાય.
એટલે પણ જા ઉપરનું સ્ટીકર રહ્યું ની માધવે તોડ નાખ્યું. દૂરવાય કોઈ દિન જ તોડ્યું, પણ આ ભાઈ જો એ માધુ અહીં આમ જો તને કહું, તું કેમ આટલા બધા તોફાન કરસ? હે જોજે કેવું એને મગજ ચાલે. અહીંથી લઈ રૂમમાંથી લઈને એને બહાર લઈ આવીને સોફા ઉપર ચડાવીને એની ઉપર બેવું જ બોલ. અહીંયા કેટલો મસ્ત સ્પાઈડરમેન હતો, તોડી નાખ્યો માધવે. માધવ કોઈ વસ્તુ હાજી નથી રહેવા દેતો કારીગર. એ છે માધુ, એ માધુ લે એલા લે. હા મમ્મા હું ત્યાં બેહું છે. આ કામ હારા નહીં માધુ. એ ગટુ ન્યાન હવે એ ન્યા નો ચડતો ભાઈ. ઓ ભપ થઈ જાય ત્યાંથી. હવે છોકરાને રૂમમાં પૂરી દેવો પડે એવું લાગે છે મને. ખુરશીના સત્યનાશ કરી નાખ્યો. કામ ઓસીકો કેમ નીચે નાખ્યું? કાંઈ છે પ્લાન તમારો? એને ખુરશી ઉપર રાખીને બેસશે હમણાં, જોઈજો. આમ જો માધુ, એ માધુ અહીંયા ઉપર ચડીને હુઈ જાય ને ભાઈ. પાછી ચડાવે જો. અય તને ઊંઘ નથી આવતી? હે માધુ અય ઊંઘ નથી આવતી તને? એ કાંઈ નહીં, તમે ગમે એ બોલા રાખો. તમે ગાંડા થઈ જાવ તો એને કાંઈ ફેર પડે નહીં. કામ હતું પડે ફેર? ન પડે. જો જો એના કામ ધંધામાં જ મશગુલ હોય. માધવ કૃષ્ણ કાનુડો છે. કૃષ્ણ કૃષ્ણ આટલા તોફાની હતા. જો જે બે ખુરશી વચ્ચે મોઢું નાખે જોતી છે. આમાં એનું નામ માધવ રહ્યું ને એટલે એટલા તો થોડા ગુણ હોય એનામાં. જોજે ત્યાંથી શું કરું તાર? હા જો અહીંયા આ પપુડી છે એને વગાડવી છે. જો જો એને આવી બધું દેખાય બહુ જ. ત્યાં શું છે એ વગાડવી છે? તને આવડે છે? મને તને આવડે છે? જોજો ઘરે જોજો કોણ વગાડે ત્યાંથી. આ માધવને કારીગરાઈ કરવાનું જ કામ કરવાનું છે. એ બોલતા તો આવડતું નથી. ઉર્દુ ભાષા બોલે છે, કઈ સમજાતું તો છે નહીં. હા મમ્મા હું હવે માથું એ તૂટી ગઈ છે ને જવા દે ને ભાઈ. અહીં મૂકી દે. હા લા એ મને ન આવડે. મને એવું વગાડતા ન આવડે હો ભાઈ. એ મને મને કે તું વગાડ દે. આ બાજુ છે. હા આમાંય છે જો. એલા મને કે તું વગાડ. મને લાય આગો જા તો મને આવડે નહીં વગાડતા. માથું આવું આમ જોઈએ રિએક્શન જોજો. એ હા વગડી હોવ તું વગાડ ચાલે છે. હાલ તો આ હવે માથું તું છે ન હોય ને ઢોંગ નો કે થાય. આનું ઉપર બેહું હોય ને તો બેહી જા. નકર કે હું નહીં વગાડ. અરે પણ મને મોઢું દુખે છે એમાં. તું તોફાન જ કરે આખો દિવસ. આમ જો બાઉલ નાખ્યા ખુરશી નીચે, એની ઉપર ખુરશી ડાળી. આમ જો લીથો કાઢે. આમ જો આ મારો ને મારી મમ્મીનો સાક્ષાત કાનુડો છે. અમારે હવેલી જવાની જરૂર નથી. કા એ જો જો આવું કંઈક કરવાનું હોય ને તો એને કાંઈ ન જોઈએ. હાલ ક્યાં હાલું છે? અને કા સાયકલમાં બેસી જાય 2 કલાક નીચે નહીં ઉતરે. હા એ મૂકી દે. મને હાથમાં વાગ્યું છે જો. આ દુખે શું પણ તોય અત્યારે લોહી નીકળે છે. માં તો નીચે બેસી જાય ને ભાઈ. નીચે બેસી જાય. અલા એલા હે હા ઊંડી બેસી ગઈ. ધનુરનું ઇન્જેક્શન દેવડો. આગે જા માધુ. માધુને વાગી નહીં તો સારું કહેવાય. કા માધુ? ન્યા જ ને
આમ જો ચોપડી ના લે તેને પકડજો આમ જો ચડી ગયો ને જો માધુ છે ને 1.5-2 વર્ષનો છે પણ 5 વર્ષના છોકરા હોય ને એવા કાંડ કરે પકડ લેવા ત્યાં છે ચડી ગયો ક્યાંથી ક્યાં બારીએ નીચે ઉતરી છે ને માધુ આમ નહીં પકડશે તો હા એ આ જો પકડ જ જોતા જો આ તું એને પકડી નીચે ઉતાર દે પકડી નીચે ઉતાર દે હંજા હળી કરે હા બરાબર છે કેમ કે તમારું કામ જ ઈ છે એમ માધવ દીદી ક્યાં આજે તમને આખો દિવસ બ્લોગમાં માધવ જ દેખાણું છે કેમ કે દીદી ગયા છે બહાર અને માધવભાઈ છે એકલા ઘરે તોફાન કરે છે એ આ છે ને ખુરશીને વાહે પડી ગયો બીજું કોઈ વાત છે ને એ કાઢી ન દેતી ખુરશી હું માધવ આમ જો મારે આમ જો કિંજુ કે તો કિંજુ કે તો ચોક માધવ કિંજલ નહીં કિંજલ હું માધવ આમ જો માધુ કે તો માધુ મંદિર કે તો માધવ એ મટુકી મંદિર કે તો ગટ અદમાં તું અદમાં એમ કે જો દૂરો જો અત્યારે છે ને 10 વાગે ઘરે આવી છે અને આવીને બદામ ખાઈશ તને કેમ આવીને બદામ ખાવી પડી નજર આપણે એમ કહીએ દૂર તું બદામ ખા ના મને ન ભાવે એ કે પપ્પા સરપ્રાઈઝ ન લેવા પપ્પા શેની સરપ્રાઈઝ લાવવાની ઠેકા બેનને ઘરે નહોતો આવું વાત એમ હતી કેપરી છે એમને હું કહું આ છોકરી આટલી વાર રાખી જાય ને તો પછી એને રાહ જોતા હોય આ છોકરી હાહીરે ચાહે તઈ 2-3 દી અગાઉ રાહ જોવી જો હે કેવી બી ગઈ અને આવી સીધી બદામ ખાઈ છો નકર આ બદામ ખાય કોકે કીધું છે તાર કોકે એમ કીધું છે તાર બદામ ખાવાની એમ મારે નથી ખાવી મેં તને ક્યાં કીધું તું લઈ આવી એમ સરપ્રાઈઝ જોઈશ મારે સરપ્રાઈઝ પણ કાંઈ સરપ્રાઈઝ નથી ખોટી હેરાન ન કરો કડી ચોટી જાય દૂર માથામાં ઊભી થઈ જાય બધું દૂર ના આવતા હવે ઢોંગ ચાલુ થઈ ગયા તો અન્ય મુકતા આવ્યા હોત તો રાત્રે 10 વાગે ઘરે આવી છે ને ઢોંગ કરવાનું ચાલુ કરી દીધા કંઈક લઈ આવ્યા હોય તો જ કહેતા હોય સરપ્રાઈઝ શું હોય છે સરપ્રાઈઝ દૂર આ બાજુ ફરતો મરદુરુને છે ને વાતમાં સરપ્રાઈઝ હોય કોને શેની સરપ્રાઈઝ હોય ને મને નથી ખબર બધી વાતમાં સરપ્રાઈઝ જ જોતી હોય એને સરપ્રાઈઝ